હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નથી ચિંતન અખાણી. ઘણા બધા સ્ટુડન્ટ્સના જે વોટ્સએપ મેસેજ આવ્યા છે અને યુટ્યુબ પર કમેન્ટ આવી છે કે સર માર્ક્સ વર્સિસ પર્સન્ટાઇલનો એપ્રોક્સિમેટ અમને આઈડિયા આપો, જેના કારણે તમે લોકોને ખબર પડે કે તમારા કેટલા પર્સન્ટાઇલ બનશે અને એના હિસાબે તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે, રાઈટ? તો એના માટે બેટા આપણે આજે ભેગા થયા છે. તમને હું ડિટેલ એનાલિસિસ કરીને આપીશ, એનો પ્રયત્ન કરીશ કે તમારો ડાઉટ અહીં આગળ ક્લિયર થાય. અને બેટા તમારે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ જજો. એકવાર ગમે ત્યાં જોડાયેલા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી જાગૃત આવાજની અંદર, જેમાં તમને એડમિશન કાઉન્સેલિંગની એક વસ્તુ ડિટેલમાં માઇનોરમાં જબરજસ્ત રીતે એનાલિસિસ કરીને સમજાવવામાં આવશે અને એની બધી ઇન્ફોર્મેશન વોટ્સએપ ગ્રુપમાં આવતી રહેશે. ઘરે બેઠા બેઠા તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે, એટલી બધી ઇન્ફોર્મેશન મળશે. બરાબર? તો જે લોકોને ગ્રુપમાં જોડાવવું હોય એ ખાસ જોડાઈ જજો બેટા. હવે આપણે અહીંયા આગળ ધ્યાનથી સમજીએ કે માર્ક્સ વર્સિસ પર્સન્ટાઇલ માટે હું તમને રેન્જ આપીશ. એ રેન્જમાં તમને લોકોને આઈડિયા આવવો જોઈએ કે તમારે પહેલાં તમે ચેક કરો કે ગુજકેટમાં તમારા કેટલા માર્ક્સ આવશે 120માંથી આઉટ ઓફ 120. બોર્ડ એક્ઝામમાં તમારે આઉટ ઓફ 300 કેટલા માર્ક્સ આવશે જો તમે ગુજરાત બોર્ડના હો, અને સીબીએસઈ બોર્ડના હો તો આઉટ ઓફ 220 તમારા કેટલા માર્ક્સ આવશે, રાઈટ? આ બંને તમે લોકો એનાલિસિસ કરો, પહેલાં પ્રિડિક્ટ કરો અને એના હિસાબે તમને હું પર્સન્ટાઇલ કહીશ. પહેલાં બેટા હું વાત કરીશ 2024ની, તો 2024 પછી 2023ની પણ વાત કરીશ, જેના કારણે આપણને ખબર પડે કે તમારા પર્સન્ટાઇલની રેન્જ શું બની શકે છે. બિકોઝ આ વખતે ગુજકેટનું પેપર ટફ આવ્યું છે. 2023 કરતાં આ વખતે ગુજકેટનું પેપર ટફ આવ્યું છે, જેના કારણે શું પોસિબિલિટી છે કે લાસ્ટ ટાઈમ, ફોર એક્ઝામ્પલ તમને એમ કહું કે આ એક વિદ્યાર્થી છે જેને લાસ્ટ ટાઈમ આઉટ ઓફ 120 માર્ક્સ હતા, ત્યારે એના પર્સન્ટાઇલ બનતા હતા 93. તો આ વખતે જેના 100 માર્ક્સ બનતા હશે એના પર્સન્ટાઇલ ચાન્સીસ છે કે 93 કરતાં વધારે બને. ઓછા માર્ક્સે વધારે પર્સન્ટાઇલ બને, બિકોઝ પેપર થોડું ટફ હતું. હવે 2023ની આપણે બેટા વાત કરીએ તો 2023 જે છે એ 2023માં પેપર ઇઝી હતું. તો આ 100 માર્ક્સ પર 2024માં જેના 93 પર્સન્ટાઇલ હતા એ જ વાત કરીએ આપણે 100 માર્ક્સ ઉપર 2023ની અંદર વાત કરીએ તો 2023માં એ વ્યક્તિના પર્સન્ટાઇલ બનતા હતા 97.8. 2023માં પેલામાં 93 બનતા હતા. એટલે જો તમને એનાલિસિસ કરું કે ધારો કે ગુજકેટમાં તમે સમજી શકો છો, ગુજકેટની અંદર 2023 હોય, બરાબર છે, અને અહીંયા 2024 હોય, અને આપણે અહીંયા 2025 જે તમારું હવે આવવાનું છે, તો જેને 100 માર્ક્સ છે આઉટ ઓફ 120 એને 2023માં બેટા 97 પર્સન્ટાઇલ હતા, 2024માં 93 પર્સન્ટાઇલ હતા, તો 2025ના સમવોટ 97 અને 93ની વચ્ચે હોવાના ચાન્સીસ છે. ક્લિયર થાય છે હું શું કહું છું? જો તમે સમજો તમને લોકોને આઈડિયા આવશે કે જે લોકોના 105ની ઉપર માર્ક્સ છે, 105ની ઉપર, ધારો કે જે લોકોના 104 કાં તો 100ની ઉપર માર્ક્સ છે, જે લોકોના 100ની ઉપર માર્ક્સ 120માંથી બનતા હશે, તમે લોકો એનાલિસિસ કર્યું હશે ને 100ની ઉપર માર્ક્સ બનતા હશે, તો તમારા પર્સન્ટાઇલ 93ની ઉપર બનશે. 93ની ઉપર પર્સન્ટાઇલ બનશે જો તમારા માર્ક્સ 120ની ઉપર, સોરી 100ની ઉપર બનતા હશે તો. બરાબર છે? હવે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ હું બીજું એક આઈડિયા આપું તમને લોકોને કે 2024માં જેના માર્ક્સ 91 હતા, જેના માર્ક્સ 91, આપણે એપ્રોક્સિમેટ જઈએ છીએ, બરોબર? તમે લોકોને આઈડિયા આવે એના માટે હું આખું એનાલિસિસ કરીને બતાવું છું. જેના માર્ક્સ બેટા 91 હતા આઉટ ઓફ 120, એના પર્સન્ટાઇલ 86 હતા. એટલે જેના 91 માર્ક્સ હોય, ફોર એક્ઝામ્પલ જેના 91 માર્ક્સ હોય, 91 માર્ક્સ આઉટ ઓફ 120, તો એના 2024માં કેટલા પર્સન્ટાઇલ બનતા હતા? 91 માર્ક્સ પર એના પર્સન્ટાઇલ બનતા હતા 80.45. અહીંયા કદાચ ભૂલ કરેલી છે, 90 નહીં હોય, અહીંયા 71 હશે, બરાબર? તો આપણે અહીંયા વાત કરીએ 94ની. 94 પર્સન્ટાઇલ જ્યારે હતા, બરાબર છે, 94 પર્સન્ટાઇલ, ત્યારે આ વ્યક્તિના જે પર્સન્ટાઇલ જે છે એ 88.92 થાય છે. અને 94 જે છે 88 સમથિંગ પર્સન્ટાઇલ થાય છે. 94 માર્ક્સ છે, જો જેના 94 માર્ક્સ છે એને 120માંથી માર્ક્સ હોય કેટલા? 94. તો એમાં કેટલા પર્સન્ટાઇલ બને છે? જો 94 પર 88.92 પર્સન્ટાઇલ બને છે, બરોબર? તો 2024માં 88.92 પર્સન્ટાઇલ બને છે.
આ જ 94 માર્ક્સ પર 2023માં કેટલા પર્સન્ટાઇલ બનતા હતા આપણે એ જોઈ લઈએ. 94 માર્ક્સ પર આ બધા લિંક જે છે બધી લિંક હું વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દઈશ, બરોબર છે. 94 માર્ક્સ પર તમને લોકોને બનતા હતા 96.32. 96.32 જો 2023માં, એટલે 2023માં તમે જો 120 માંથી જેટલા માર્ક્સ એ પર્સન્ટાઇલ જેટલા બનતા હતા એના કરતા ઓછા પર્સન્ટાઇલ 2024માં બનતા હતા. એવી રીતે 2023માં સેમ થાય છે. 2025માં ચાન્સીસ છે કે આના કરતા વધારે તમારા પર્સન્ટાઇલ બને. એટલે જે લોકોનો 94 અથવા 94 થી વધારે માર્ક્સ હશે અને 100 અથવા 100 થી ઓછા હશે એ લોકોને સમવોટ 88 થી લઈને, ખબર પડી શું કહેવા માંગુ છું, 88 થી લઈને 96 ની વચ્ચે તમારા પર્સન્ટાઇલ બનશે. 88 થી લઈને 96 જો તમારા માર્ક્સ 94 થી 100 ની વચ્ચે હશે તો તમે લોકો એનાલિસિસ કરો છો. એ એનાલિસિસ તમે કરો, તમને લોકોને આઈડિયા આવશે કે તમને લોકો શું કરવાનું છે, રાઈટ. એના પછી આપણે વાત કરીએ, ધારો કે 90s ની વાત કરી નાખીએ, આપણે 80s ની વાત કરીએ તો 80sમાં ફોર એક્ઝામ્પલ જેના 84 માર્ક્સ હતા એના 80.45 માર્ક્સ છે. જેના 84 પર્સન્ટાઇલ હતા માર્ક્સ, જેના 84 માર્ક્સ હતા, 84 આઉટ ઓફ 120, એના પર્સન્ટાઇલ કેટલા બને છે? જો 84 માર્ક્સ પર 80.45 પર્સન્ટાઇલ બને છે. તો 2024માં 80.45 પર્સન્ટાઇલ બનતા હતા જેના 84 માર્ક્સ હતા. હવે 2023ની આપણે વાત કરીએ બેટા, તો 2023માં 84 માર્ક્સ પર શું બનતું હતું આપણે જોઈ લઈએ. 2023માં 84 માર્ક્સ ઉપર શું બનતું હતું આપણે એકવાર એમાં નજર મારી લઈએ. 92.88 પર્સન્ટાઇલ બનતા હતા. શું બનતા હતા? 92.88 પર્સન્ટાઇલ, 98.22 પર્સન્ટાઇલ. એટલે જો જે લોકોના 84 થી 94 ની વચ્ચે માર્ક્સ હશે, એ 84 થી 94 ની વચ્ચે માર્ક્સ હોય એ લોકો 80 થી 96 પર્સન્ટાઇલની વચ્ચે રમ્યા કરશે, બરોબર. કાં તો 80 થી 90 કે 80 થી 96 પર્સન્ટાઇલની વચ્ચે તમારા માર્ક્સ એપ્રોક્સિમેટલી તમને કહું છું લોઅર રેન્જ અને હાયર રેન્જ. આ જે પાસ્ટ એક્સપિરિયન્સ છે એ પાસ્ટ એક્સપિરિયન્સના હિસાબે હું તમને લોકોને અહીંયા આગળ બતાવી રહ્યો છું. 70s ની વાત કરીએ આપણે, 70sમાં ધારો કે તમારા માર્ક્સ 70 બને છે, ધારો કે 67 માર્ક્સ તમારા છે, તો 67 પર લાસ્ટ ટાઈમ 64 પર્સન્ટાઇલ હતા. 67 માર્ક્સ બનતા હોય તો એમાં તમારા 67 આઉટ ઓફ 120 માર્ક્સ બનતા હોય ત્યારે તમારા જે પર્સન્ટાઇલ બનતા હતા લાસ્ટ ટાઈમ એ 67 માર્ક્સ પર 64 જેટલા પર્સન્ટાઇલ બનતા હતા. કેટલા બનતા હતા? 64 જેટલા પર્સન્ટાઇલ એપ્રોક્સિમેટ 67 થી. તો હવે 2023માં કેટલા બનતા હતા એ જોઈ લઈએ આપણે. 2023માં 64 માર્ક્સ પર શું બનતું હતું? 82.98. 82.98. એટલે તમે જોઈ શકો છો 2023 કરતા 2024 પર મેરિટ ઊંચું ગયું હતું. હવે 2024 કરતા 2025માં મેરિટ ઊંચું જશે કે નહીં એ હવે ગુજકેટ પર ડિપેન્ડ કરશે. ગુજકેટમાં પેપર થોડું ટફ હતું એટલે આના કરતા થોડુંક મેરિટ ડાઉન જવાના ચાન્સીસ છે. બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સને અને સીબીએસઈ બોર્ડ જે છે, સીબીએસઈ બોર્ડમાં ફિઝિક્સ પેપર બહુ ટફ આવ્યું હતું, બરોબર. ઘણા બધા લોકોને એમાં પ્રોબ્લેમ્સ. તો આ બેટા તમને આ ગુજકેટના પર્સન્ટાઇલ તમને લોકોને આઈડિયા આવશે. તો ગુજકેટમાં કેટલા માર્ક્સ તમારા સારા ગણાય જેમાં તમને સારી કોલેજ મળી શકે? તો જે લોકોને 94 અથવા 94 થી ઉપર હશે, હું તો 100 કહું દર વખતે, સારી કોલેજ, બેસ્ટ કોલેજ અને બેસ્ટ બ્રાન્ચ જોઈતી હોય, તમારા આઉટ ઓફ 120 100 ની ઉપર હશે તો તમને લોકોને વાંધો નહીં આવે ગુજકેટની અંદર. તમે સીબીએસઈ બોર્ડના હો કે તમે લોકો ગુજરાત બોર્ડના હો, રાઈટ. તમે રેન્જ મેં કહી દીધી કે જો 100 ની ઉપર હોય તો શું તમારી રેન્જ બની શકે છે, 94 આજુબાજુ તમારે શું રેન્જ બની શકે છે, 84 આજુબાજુ તમારી શું રેન્જ બની શકે છે, 67 આજુબાજુ શું રેન્જ બની શકે છે, મેં તમને કહી દીધું. હવે પીસીએમ આઉટ ઓફ 300 ની વાત કરીએ તો આઉટ ઓફ 300માં જો જેને 286 માર્ક્સ હતા એના 98.35 પર્સન્ટાઇલ હતા. જેના 289 માર્ક્સ હતા આઉટ ઓફ 300, 91 બનતા હતા. આ પીપીટી પણ હું ગ્રુપમાં શેર કરી દઈશ, બરાબર. 272 માર્ક્સ 92 પર્સન્ટાઇલ છે. 231 માર્ક્સ પર 67 પર્સન્ટાઇલ છે. એટલે આમાં 90 ઉપર પર્સન્ટાઇલ લાવવા હોય તો તમારા માર્ક્સ જે 270 ઉપર હોવા જોઈએ. એટલે જે લોકોને સારી કોલેજ અને સારી બ્રાન્ચ જોઈતી હોય અને સારા પર્સન્ટાઇલ જોઈતા હોય તો સારા પર્સન્ટાઇલ માટે તમારે 300માંથી 275 ની ઉપર આઉટ ઓફ 300 275 ની ઉપર હોવા જોઈએ. અને ગુજકેટમાં આઉટ ઓફ 120 100 ની ઉપર હોય તો તમને ડિસન્ટ કે મોડરેટ લેવલની કે હાઈ લેવલની કોલેજ મળવાના ચાન્સીસ છે. વાત કરીએ બેટા સીબીએસઈ સ્ટુડન્ટ્સની, તો સીબીએસઈ સ્ટુડન્ટ્સ માટે બી અહીંયા આગળ તમે લિંક છે એ હું તમને શેર કરી દઈશ. આ જે છે આર્ચિવ્સની અંદર આપણે જવાનું છે બીટેકમાં, તમને બતાવીશ કે અહીંયા આગળ શું છે.
ધારો કે સીબીએસઈ સ્ટુડન્ટ્સ છે, સીબીએસઈ સ્ટુડન્ટ્સમાં એપ્રોક્સિમેટ 220માંથી 220 માર્ક્સ આવે તો 99.99% થાય છે. જે લોકોના 200 ઉપર માર્ક્સ હશે 220માંથી આઉટ ઓફ 220 તમારા અબાઉ 200 માર્ક્સ હશે તો તમારા 94.46% ઉપર જશે. આ સીબીએસઈનું ટેબલ છે, આપણા બેટા 2023-24નું છે, બરાબર. 24-25 ને 25-26 હજુ સુધી મૂક્યું નથી, બટ આનાથી તમે લોકોને એપ્રોક્સિમેટ તો આઈડિયા આવી જશે કે તમારા કેટલા માર્ક્સમાં કેટલા પર્સન્ટાઇલ બને છે. જેવી રીતે સીબીએસઈમાં પણ ફિઝિક્સનું પેપર ટફ આવ્યું હતું, તો ફોર એક્ઝામ્પલ તમને અહીંયા હું કહું કે જે લોકોના 208 માર્ક્સ અહીંયા 98% છે 208 માર્ક્સ પર, આ વખતે 208 98 કરતાં વધારે પર્સન્ટાઇલ હોવાના ચાન્સીસ છે, બીકોઝ ફિઝિક્સનું પેપર વોઝ વેરી ટફ, રાઈટ. તો આઈ હોપ સો કે તમે લોકોને આઈડિયા આવી ગયો હશે. હજુ બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે એ આપણે ગ્રુપમાં શેર કરતા રહીશું. તમે લોકો ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, બીકોઝ તમારી એક નાની ભૂલ હોય જેના કારણે તમને બહુ જ અફસોસ થઈ શકે, તો એવું ના થાય એના કારણે બધી ઇન્ફોર્મેશન તમને ગ્રુપમાં મળશે. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.